એક વાક્ય છે, બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. વાક્ય છે કે ભાઈ અમે દોડી રહ્યા છીએ. ચલો યસ, શું થશે? વી આર રનિંગ. સરસ, વેરી ગુડ. તેઓ લડી રહ્યા છે. વેરી ગુડ. they are fighting. અમે પાણીપુરી બનાવી રહ્યા હતા. વાર ક્યાંથી આવશે આમાં? આર વી વર આવશે ને. વી વર મેકિંગ પાણીપુરી. ખબર પડે જ કયો કાળ છે? ઓકે ચલો. તે ક્રિકેટ રમી રહ્યો હશે. ચલો હી વિલ બી. શું કામ વિલ બી આવશે? હા, રહ્યો છે એટલે હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા ધ્યાન રાખજો ભાઈ, પછી નહીં સમજાય મન કેતા નહીં. લાગે બાગે લોહી ની ધારો ભાઈ. ચલો એના પછીનું નેક્સ્ટ પ્રેક્ટિસ કરાવું છું. ચલો અમે 10 વાગ્યાથી દોડી રહ્યા છીએ. ચલો એનું શું થશે? વી આર રનિંગ at 10 o'clock. o'clock કેમ લખાય? ઓ ડેશ ક્લોક. સરસ. ચલો તેઓ અમે પાણીપુરી બનાવી રહ્યા હતા. અમે સવારથી પાણી પૂરી બનાવી રહ્યા હતા. હાલો બોલો. વી વર મેકિંગ પાણીપુરી એટ મોર્નિંગ. વેરી ગુડ. સરસ. ચાલો સરસ મજાની રીતે ખૂબ જ પ્રેક્ટિસ કરી અને મસ્ત મજાની રીતે વાક્ય એકદમ ખોટા બનાવ્યા છે. હવે અમે દોડી રહ્યા છીએ. વી આર રનિંગ સાચું વાક્ય. તેઓ લડી રહ્યા છે. they are fighting સાચું વાક્ય. અમે પાણીપુરી બનાવી રહ્યા છીએ. વી આર મેકિંગ પાણીપુરી સાચું વાક્ય. વી વર. તે ક્રિકેટ રમી રહ્યો હશે. હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ સાચું વાક્ય. પણ હવે ધ્યાન રાખજો કે અમે 10 વાગ્યાથી દોડી રહ્યા છીએ તો વી આર રનિંગ ખોટું વાક્ય થાય. અમે સવારથી પાણીપુરી બનાવી રહ્યા હતા એટલે આ વાક્ય ખોટું બને કે વી વર મેકિંગ પાણીપુરી. શું કામ? ધ્યાન રાખજો સાહેબ. કાંઈ ફેર તો છે નહીં. શું ફેર છે? અરે અમે દોડી રહ્યા છીએ. એકનું એક છે. ખાલી 10 વાગે આવ્યું, બીજું તો શું ફેર પડ્યું? અમે પાણીપુરી બનાવી રહ્યા હતા. ખાલી એક સમય આવ્યો, શું ફેર પડે? ધ્યાન રાખજો પ્રોપરલી. આ સમજવા જેવી વાત છે કે જ્યારે આવું ખાલી નોર્મલ વાક્ય હોય ને કે હું ખાઈ રહ્યો હતો, હું પી રહ્યો હતો, હું 10 વાગે ખાઈ રહ્યો હતો. જોજો 10 વાગ્યે ખાઈ રહ્યો હતો અને 10 વાગ્યાથી ખાઈ રહ્યો હતો. સમજો મારી વાત કહેવાની છે. પેલા તમને નોર્મલ એટલું સમજો કે હું કોઈ કામ કરી રહ્યો હતો જેમાં સમય મેન્શન નથી કેટલા વાગ્યાથી, તો ત્યારે એમાં જે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળ વાક્ય બને. ભૂતકાળ હોય તો ભૂતકાળ અને ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળ. એમિઝાર સાથે આઈએનજી. ભૂતકાળ હોય તો બોઝવર સાથે આઈએનજી અને ભવિષ્યકાળ હોય તો વિલ બી સાથે આઈએનજી વાળું રૂપ. ઓકે. બટ જ્યારે કોઈ પણ વાક્યમાં કોઈ ક્રિયા થઈ રહી છે એવું દર્શાવે છે 100%, પણ એમાં એક સમય આપ્યો હોય અને કેવો સમય કે કોઈ સમયથી ક્રિયા થઈ રહી છે. જ્યારે આવું કહેવામાં આવે, આપણે ઘણી વાર બોલતા હોય ને, સર અમે 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે. મારા પપ્પાને 50 વર્ષથી રાજકોટમાં રહી રહ્યા છે. અમે 2 મહિનાથી ચાલી રહ્યા છે. તેઓ 5 મિનિટથી ગીત ગાઈ રહ્યા છે. મતલબ પૂર્ણ વર્તમાન કાળ હું તમને સમજાવું છું કે
ખાસ સમજવા જેવી એક જ વાત છે કે જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા છો તો એમાં વોઝ એમિઝારની સાથે આઈએનજી જ મૂકી દો, પણ તમારે એવું મેન્શન કરવું છે કે તમે કોઈ ક્રિયા અત્યારે કરી રહ્યા છો પણ કોઈક સમયથી કરી રહ્યા છો એવું બતાવવું છે, તો એમાં એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ ના આવે. એમાં એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ ના આવે, એમાં કાર્ડ જ અલગ બદલે. જો હવે હું તમને પહેલા ઈ સમજુ, સેમ આમાં પણ એવું. તો પેલા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, મારે જે કાર્ડ સમજાવવો છે એ કાર્ડને તમે સમજજો. મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે લાઈવ પ્રેક્ટિસ અને એ પણ અંગ્રેજીની તમને 1-on-1 ઝૂમ દ્વારા કરાવવામાં આવશે. એના માટેનો આજે હું આ કોર્સ લોન્ચ કરી રહ્યો છું સરસ મજાની રીતે, જેનું નામ આપણે આપ્યું છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. હવે આ કોર્સમાં શું રહેવાનું છે તો કે દરરોજ એક લાઈવ લેક્ચર આવશે તમને ઝૂમ ઉપરથી. ક્યાંથી? ઝૂમ ઉપરથી દરરોજ લાઈવ લેક્ચર આવવાનો છે. જો એક્સપ્લેનેશન છે ને એ રેકોર્ડેડ ફોર્મમાં રહેશે, જે 1 વર્ષ સુધી છે. જે અહીંયા ઓફલાઈનના બાળકોને જે ભણાવેલું છે ને, જે વિદ્યાર્થીઓને ભણાવ એ જ લેક્ચર્સ અહીંયા આવશે. સાથે સાથે સ્પીકિંગની પ્રેક્ટિસ તમને લાઈવ કરાવવામાં આવશે 8 વાગ્યાથી 9:30 ની વચ્ચે. બરોબર છે? 1.5 કલાકનો સેશન રહેશે. બેઝિકથી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ બધી વસ્તુઓ તમને અહીંયા આવી જવાની છે. ઓકે, અને આ બેચની શરૂઆત 16 ઓગસ્ટથી થાય છે. અને આ બેચની પ્રાઇસ 5,999 નહીં, ફક્ત ને ફક્ત 2,499 રૂપિયા છે. અને એ ઓફર કેટલા? 5 ઓગસ્ટ સુધી. આજે પહેલો દિવસ છે આનો લોન્ચિંગનો, એટલે અત્યારે જ તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈ છે તો આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને માહિતી લઈ શકો છો. કાં તો તમે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે આ જે કોર્સ છે એ પરચેસ કરી શકો છો. 2,499 રૂપિયા લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. તો વધારે માહિતી માટે તમે કરી શકો છો. જે એક્સપ્લેનેશન છે એ મારું આવશે, પ્રેક્ટિસ છે એ મારા ફેકલ્ટીઝની આવશે, અને હાવ તળિયેથી શરૂઆત કરાવશે. એક એક વ્યક્તિને એક એક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. લાઈવ પ્રેક્ટિસ રહેશે, 1-on-1, ફેસ ટુ ફેસ. ઓકે, તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની રહેશે. મેં વાક્ય હમણાં એવું લખ્યું કે તેઓ લડી રહ્યા છે. આ નોર્મલ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું, એટલે શું થશે? they are fighting. 100% આવું વાક્ય થશે એમિઝારની સાથે એનજી, કારણ કે આમાં કોઈ સમયથી કરી રહ્યા છે એવું નહીં. પણ હવે હું એવું કહું કે તેઓ 2 વાગ્યાથી લડી રહ્યા છે. હવે સમજજો, આમાં કોઈ ઈ લોકો હજી કામ તો અત્યારે કરી જ રહ્યા છે, પણ એને કામ ક્યારે શરૂ કરી દીધું હતું? 2 વાગ્યે. મતલબ જ્યારે કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં કામ ચાલુ કરી દીધું હતું અને હજી એ ક્રિયા કરી જ રહ્યો છે, સિમ્પલ. તો ત્યારે હંમેશા વાક્ય કાળ વપરાય ચાલુ. શું હતું? તેઓ 2 વાગ્યાથી લડી રહ્યા છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, આ ટેન્સનો ઉપયોગ થાય છે. અને એની વાક્ય રચના શું હોય ખબર છે? સબ્જેક્ટ હોય, એની બાજુમાં પાછું હેવ અને હેઝ આવશે. શું આવશે? હેવ અને હેઝ નો કેટલામો પ્રકાર? ચોથો. એક હતું હેવેઝ ની બાજુમાં ઓબ્જેક્ટ, મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. એક હતો પૂર્ણ વર્તમાન કાળ, હેવેઝ ની બાજુમાં V3, એટલે ત્યારે એનો મીનિંગ થતું કોઈ કામ કરી લીધું છે. મેં સફરજન ખાઈ લીધું છે, આઈ હેવ ઈટન એન એપલ. ત્રીજો જે આપણે ગઈકાલે શીખા, હેઝ ની બાજુમાં ટુ પ્લસ V1, હેવ ટુ હેઝ ટુ વાળું, કે એનો મતલબ શું થાય? કોઈ કામ પરાણે કરવું પડે છે. આઈ હેવ ટુ ઈટ એન એપલ, મારે સફરજન ખાવું પડે છે. અને હવે પાછો આવ્યો એનો અલગ, હેવ હેઝ ની સાથે આવશે બીન, હેવ બીન, હેઝ બીન. આવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. શું થાય એમને સમજાવું. હેવ હેઝ પ્લસ બીન, અને એની સાથે આઈએનજી વાળું જ રૂપ આવશે 100%. એની પછી આવશે ઓબ્જેક્ટ, અને હવે એના પછી પ્લસ અત્યાર સુધીમાં પહેલી વાર નવું આવી રહ્યું છે એ છે સિન્સ અને ફોર, અને પછી આવશે કોઈ પણ પ્રકારનો સમય. કાંઈ વાંધો નહીં, નો સમજાણું હોય તો એક એક વસ્તુ સમજાવું છું. પહેલા તો વાક્યને સમજો કે તેઓ 2 વાગ્યાથી લડી રહ્યા છે. તેઓ એટલે શું થશે? ધ્યેય. હવે ધ્યેય સાથે હેવ આવે કે હેઝ? હેવ આવશે. હવે સમજો અહીંયા ખાસ, ધ્યેય સાથે આર ક્યારે આવી શકે? લડી રહ્યા છે એમાં કોઈ સમયથી ના હોય. ઓકે, કોઈ સમયથી લડી રહ્યા છે એવું ના હોય. અહીંયા
કહી જ દીધું છે કે ભાઈ 2 વાગ્યાથી લડી રહ્યા છે, એટલે લડવાનું કામ તો 2 વાગ્યાને ચાલુ થઈ ગયું, અત્યારે 4 વાગ્યા છે, છતાંય લડી જ રહ્યા છે. એટલે ભૂતકાળમાં કોઈ એક સમયથી ક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને હજી એ ક્રિયા થઈ રહી છે, એવું વાક્ય બોલવા માટે આ કાળનો ઉપયોગ કરવો પડે. હજી એક વખત કહું છું કે ભૂતકાળમાં કોઈ એક સમયે, એટલે એ સમય પાછો નક્કી નહીં હોય, 1 સેકન્ડથી, 5 સેકન્ડથી, 1 મિનિટથી, 15 મિનિટથી, 1 અઠવાડિયાથી, મહિનાથી, વર્ષથી, 100 વર્ષથી, કરોડો વર્ષોથી, ગમે એ ટાઈમ હોય, પણ કોઈ સમયથી ક્રિયા થઈ રહી છે એટલે એમાં હેવ બીન હેઝ બીન વાપરવું પડે વર્તમાન કાળમાં. તો હેવ હેઝ એટલે ધે હેવ બીન મૂકી જ દેવાનું. ધે હેવ બીન. હવે ક્રિયા શું થઈ રહી છે? ફાઇટિંગ, એટલે કે FIGHT. ધે હેવ બીન ફાઇટિંગ, તેઓ લડી રહ્યા છે. આનો મતલબ એવો જ થાય. પણ શું કામ આનો અને આમાં બેમાં ફેર શું? કારણ કે આમાં કોઈ સમયથી નથી કીધું, આમાં કોઈ સમયથી કીધું. એટલે હવે જો ઓબ્જેક્ટ આમાં કાંઈ છે નહીં, કારણ ખાલી ક્રિયા કરી રહ્યા છે. ઓકે, હવે સીધું સિન્સ અને ફોર. હવે આ સિન્સ અને ફોર નું ગુજરાતી શું થાય ખબર છે? એના બબે ગુજરાતી છે સિન્સ અને ફોર નું, પણ અહીંયા સિન્સ અને ફોર નું ગુજરાતી, આ બેયનું ગુજરાતી થાય છે થી. શું થાય છે? થી. જો અહીં લખ્યું છે થી, આપ્યું છે. સવારથી, 5 વાગ્યાથી, 2 વર્ષથી, 5 મહિનાથી, 4 કલાકથી, 10 મિનિટથી, 5 મિનિટથી, તો એ થી એટલે સિન્સ અને ફોર. તો પાછા 2 ઓપ્શન આવી ગયા, ક્યારે સિન્સ અને ક્યારે ફોર. જેમ કે હેવ અને હેઝ છે તો આપણે કેમ કહીએ છીએ કે ભાઈ આઈ વી યુ ધે હોય તો હેવ મૂકવાનું, બાકી બધા સાથે હેઝ મૂકવાનું, એવું કહીએ છીએ ને. તો હવે આમાં સિન્સ અને ફોર ક્યારે મૂકવું, એ કોના ઉપર ડિપેન્ડ છે? જેમ કે અહીંયા ધ્યેય છે તો હેવ આવે, હી હોય તો હેઝ આવે. હેવ હેઝ કોના ઉપર ડિપેન્ડ છે? સબ્જેક્ટ ઉપર. તો હવે આ સિન્સ અને ફોર કોના ઉપર ડિપેન્ડ છે? એ સમય ઉપર ડિપેન્ડ છે. હવે એ કેમ ખબર પડે સમય એટલે શું? માની લ્યો કે મારે જો ધે હેવ બીન ફાઇટિંગ, તેઓ લડી રહ્યા છે, એ તો મૂકી દીધું. હવે વાત શું આવી? થી મૂકવાનું પછી સમય મૂકવાનો. સમય શું છે? 2 વાગ્યા, અને થી પહેલા મૂકવું પડે. તો હવે મારે અહીંયા સિન્સ અને ફોર, હવે 2 વાગ્યા એટલે મારે 2 o'clock તો મૂકી જ દેવાનું. 2 o'clock, હાલો એ તો મેં મૂકી જ દીધું. હવે અહીંયા મારે સિન્સ મૂકવું કે ફોર? ફોર મૂકવું કે સિન્સ? સિન્સ મૂકવું. હવે 2 અડધા અડધા. સિન્સ તો સાલ હોય તો આવે. ઓકે, પછી બીજા કોઈને કઈ કેવું? મતલબ કે મજા આવી મૂક દેવાનું. તો હાય હાય, જે મતલબ પરફેક્ટલી અઠિયો માર્યો છે ને. હાલો હવે હું સમજાવું છું, ધ્યાન રાખજો. હમણાં બધાને ખબર પડી જશે, જિંદગીમાં કોઈ જ ન ભૂલાય એવો કરી દો. જો તમે સિન્સ છે ભાઈ, સાયન્સ નથી ભાઈ. SCIENC હોય તો સાયન્સ હોય ભાઈ. હવે સિન્સ અને ફોર એ બંનેનું ગુજરાતી શું થશે? થી. આટલું ખબર પડી ગઈ. હવે જીવનમાં યાદ રાખવાનું કે સિન્સ છે ને એ હંમેશા ચોક્કસ સમયની પહેલા આવે. કેવો સમય? ચોક્કસ સમય. અને ફોર છે એ અચોક્કસ સમયની પહેલા આવે. અચોક્કસ સમય. હવે સાહેબ ઈ કેમ ખબર પડે ચોક્કસ કોને કહેવાય ને અચોક્કસ કહેવાય? કહી જ દઉં. હવે એક વસ્તુ પેલું યાદ રાખવાનું, ઘડિયાળ. શું યાદ રાખવાનું? ઘડિયાળ આપણે હાથની હોય કે મોબાઈલની હોય કે ગમે એવી, ઘડિયાળમાં વાગે હરખા. હવે જીવનમાં યાદ રાખજો કે ઘડિયાળમાં જે વાગતા હોય ને, આપણે જે બોલતા હોય ને, 3 વાગ્યા છે, 5 વાગ્યા છે, 2 વાગ્યા છે, 2:30, 2:50, 2:05, 2:10 ની વાર છે, કે જે કાંઈ પણ જે આપણે ઘડિયાળમાં વાગે, 2:05 થઈ છે તો એ ઘડિયાળમાં વાગ્યા જ કહેવાય. 2:30 2:30 2:05 2:45 તો એ ઘડિયાળમાં વાગે 100%. તો ઘડિયાળમાં જે સમય વાગે એટલે ઘડિયાળનો સમય એટલે ચોક્કસ સમય કહેવાય. તો આ 2 o'clock એટલે ઘડિયાળમાં વાગે. તો અહીંયા શું આવશે? સિન્સ આવે. ઓલવેઝ યાદ રાખજો, સિન્સ 2 o'clock આવશે. અહીંયા ફોર કોઈ દી નો આવે. હા, હું એમ કહું તો 10 મિનિટથી. હવે 10 મિનિટ ઘડિયાળમાં વાગે? તમે કોઈ દી સાંભળ્યું કે 10 મિનિટ વાગી, 15 મિનિટ વાગ્યા? અચ્છા,
2 કલાક વાગ્યા, 2 કલાક નો થાય. જોજો હું આ એક વસ્તુ કહું છું, 2 વાગ્યે અને 2 કલાક આ બેમાં હાથી ઘોડાનો ફેર. 2 વાગે ઘડિયાળમાં, 2 વાગે એટલે કે ઘડિયાળ હોય આવી રીતના, બરોબર છે, એટલે નાનો કાંટો 2 હોય ને મોટો કાંટો 12 હોય, એ આપણે ઘડિયાળમાં જોઈને કહીએ કે. પણ હું એમ કહું હાલો 2 કલાક, હવે બતાવો મને કે ઘડિયાળનો કયો કાંટો ક્યાં હશે. 2 કલાક હો, 2 વાગ્યે નથી કહેતો, 2 કલાકથી હું વાંચી રહ્યો છું. કઈ 2 કલાક એ તઈ નક્કી થાય, એટલે અચોક્કસ સમય થયો. હું 10 મિનિટથી એમ કહું, 10 મિનિટથી, કઈ 10 મિનિટ તમે ઘડિયાળમાં નક્કી કરી શકો? ન કરી શકો, એટલે અચોક્કસ સમય કહેવાય. પણ હું એમ કહું તો 2 ને 10 મિનિટથી તો થઈ શકે ને. 2 વાગ્યા ને 10 મિનિટથી હું રાહ જોઈ રહ્યો છું, એટલે તરત ખબર પડે કે નાનો કાંટો 2 અને મોટો કાંટો 2. મતલબ તમે કાંટા કહી શકો ને એવો સમય, એટલે એ ચોક્કસ સમય. જ્યાં તમે કાંટા ફિક્સ ના કરી શકો, 2 હો, એક નહીં. હા વળી કહેશે 10 તો ખબર જ છે 2 જ હોય મોટો કાંટો, પણ ના નો ક્યાં હોય, સમજાય છે? 2 કાંટા તમે પરફેક્ટલી કરી દો એને ચોક્કસ સમય કહેવાય. હું એમ કહું 5 કલાકથી, 5 કલાક વાગે ક્યાંય ના વાગે. હું એમ કહું 5 વાગ્યાથી તો 5 વાગે. હવે વાગ્યાને અંગ્રેજીમાં o'clock કહેવાય અને અવરને અંગ્રેજીમાં HOUR, એને હવર નો કહેવાય, અવર કહેવાય. પણ એને આપણે આમ ઓલું કહેવાય ને, શું કહેવાય, પેલું અમેરિકન એક્સેન્ટમાં આર્સ બોલાય. શું બોલાય? આર્સ. એક હોય તો એન અવર, 1 કલાક એટલે એન અવર. પણ 1 કરતા વધારે થઈ જાય ને, માની લો 2 કલાક, 2 hours એવું બોલવાનું. એટલે આર્સ એટલે બીજું કાંઈ નહીં, HOURS. આ 2 hours, 3 hours, 4 hours, 5 hours, 6 hours, આ રીતના આર્સ બોલવાનું. અવર્સ બોલો તો કઈ ખોટું ન પડે, 6 hours. ઓકે, તો આ કેવો સમય કહેવાય? ચોક્કસ નહીં પણ અચોક્કસ સમય. અને આ બાજુનો ચોક્કસ, ઘડિયાળમાં વાગે અને ચોક્કસ, ઘડિયાળમાં નો વાગતો હોય ને એવો સમય. એટલે જેમ કે 10 મિનિટ, અડધી કલાક, પોણી કલાક, 2 કલાક, 5 કલાક, ઈ કોઈ તમે નોટિસ મતલબ કે ચોક્કસથી ના કહી શકો. એ ગમે અડધી કલાક હોય, ગમે 10 મિનિટ હોય, હોઈ શકે. ઓકે, તો એને અચોક્કસ સમય કહેવાય. તો ખબર પડી ક્યારે સિન્સ અને ક્યારે ફોર મૂકું ઘડિયાળના એક સમયમાં. હજી બીજા 2 સમય આવશે, પણ ઘડિયાળમાં નક્કી થવું જોઈએ. હું એમ કહું કે 25 મિનિટથી ફોર કે સિન્સ, 25 મિનિટથી 4 આવે. 25 મિનિટ તમે કઈ રીતે ક્યાં ઘડિયાળના 2 કાંટા મૂકો? હાલો, ના મૂકી શકું. અચ્છા, હું એમ કહું 40 મિનિટથી, હું એમ કહું 5 ને 10 વાગ્યાથી, ખબર પડી ગઈ? ઓકે, તા હું એમ કહું 3 PM થી, હા 3 PM તો થવાનું છે. 4 PM, 5 PM, 6 AM થાય ને. ઓકે, તો એ ઓકે. હવે પેલું ઘડિયાળ પૂરું. એવું ને એવું બીજું છે કેલેન્ડર. આવું નવું કેલેન્ડર, કેલેન્ડર હોય, જોયું છે? જોયું છે ને? હા, ઈ કેલેન્ડરમાં શું શું હોઈ શકે? ઈ સમય હોય કેલેન્ડરમાં જે દેખાતું હોય. ઓકે, જો એક તો પેલા સાલ હોય 2001. અરે સાહેબ ઈ તો ન હોય ને, 2026 આવી ગયો. અલા પણ ગમે એનું 2001 નું કેલેન્ડર કાઢો તો ન હોય. હા, 1901 હોય કે ન હોય, 1851 હોય કે ના હોય, ગમે સાલ, જ્યારથી સાલ ચાલુ થઈ ત્યારથી લઈ અને હું એમ કહું 3051 તો હોય જ ખરા ને. અને મિત્રો ફક્ત 2 જ દિવસ બાકી રહ્યા છે આપણી જે ઓફર ચાલી રહી છે કે દેવ સત્યની બુકની સાથે સાથે આ 350 પ્લસ વર્બ્સ જે 51 રૂપિયા પ્રાઇસ છે એ પીડીએફ ની, પણ એ તમને આ બુકની જેમ જ ઈ બુકલેટ સાથે જ મળવાની છે અને એ 349 રૂપિયામાં જ. અને ઓફર એ કેટલા દિવસ તો કે 30 જુલાઈ સુધી જ છે. એટલે કાલે ને પરમ દિવસે પૂરી થઈ જવાની છે. સાહેબ નંબર તમને આપેલો છે, સાહેબ કોલ કરો, મેસેજ કરો, વોટ્સઅપ કરો અને આ બુક છે એ મંગાવી લેજો. કારણ કે હવે દિવસ ફક્ત 2 જ બાકી રહ્યા છે. તો મોકો મૂકતા નહીં અને લાભ લઈ લેજો. કારણ કે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટેની બેસ્ટ બુક છે અને આ વર્બ્સ જે V1, V2 અને V3 ના ઉચ્ચાર અને અર્થ સાથે તમને આપેલું છે. તો મોકો મૂકતા નહીં. બનાવો, બને જ ને 100%. એટલે ઈ ગમી ઈ કેલેન્ડરમાં આજે હોય, ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં હશે, પણ કેલેન્ડરમાં હશે. એ તો અત્યારથી નક્કી જ છે. ઓકે, તો કેલેન્ડરમાં એક સાલ હોય, બીજું શું હોય? મહિનાના નામ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે હોય. ઓકે, ત્રીજું શું હોય? વારના નામ હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, મતલબ એ બધા
રવિવાર, સોમવાર, મંગળવાર, આવું બધું હોય. શનિવાર, ઓકે, વારના નામ હોય. ઓકે, પછી માની લો કે તહેવારો હોય તો તહેવારને આપણે કહી દઈએ રક્ષાબંધન, પછી 26મી જાન્યુઆરી, ઓકે, 14મી જાન્યુઆરી, આ બધું હોય ને. તો જે વસ્તુ તમને કેલેન્ડરમાં આવું લખેલું હોય અને એમ કીધું હોય કે ત્યારથી, હું એમ કહું માર્ચ મહિનાથી હું તમારી રાહ જોઈ રહ્યો છું, તો માર્ચ શેમાં આવે? કેલેન્ડરમાં હોય, એટલે મારે એની આગળ સિન્સ માર્ચ એવું લખવાનું. હું એમ કહું સોમવારથી, તો સોમવાર કેલેન્ડરમાં હોય તો સિન્સ મંડે. હું એમ કહું કે ભાઈ 1945 થી, તો શું આવે? સિન્સ 1945. એટલે તમે જોજો જૂની જૂની દુકાનો હશે અથવા તો કોઈ પણ જગ્યાએ તો સિન્સ પછી 1995 ને એવું લખેલું હોય, કોઈ દી 4+ એવું ના હોય. રેડી? અને એવા બધા સમયમાં આગળ સિન્સ આવે. પણ હવે હું એમ કહું તો અઠવાડિયાથી, અઠવાડિયું હોય કે? અરે સાહેબ હોય જ ને, કા રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રહી અઠવાડિયું થયું. એમ અઠવાડિયું નહીં, હું તમે એમ કહી શકો ચોક્કસ. હું તમને એમ કહું માર્ચ મહિનો 2027 નો, તો તમે એની ઉપર આંગળી મૂકી શકો, મૂકી શકો. હું તમને એમ કહું કે સોમવાર, પણ એ તમે સોમવાર એક્ઝેક્ટ તમે આંગળી મૂકી શકો, એ ગમે. હું 2027 નો માર્ચ મહિનાનો સોમવાર આંગળી મૂકી શકો. પણ હું એમ કહું અઠવાડિયું, તો એ તમે અઠવાડિયા ઉપર હાથ ના મૂકી શકો. એ ચોક્કસ સમય છે જ નહીં. 2 મહિનાથી, કયા 2 મહિના? 10 વર્ષથી, કયા 10 વર્ષ? એ અચોક્કસ સમય કહેવાય. તો હંમેશા જેમ ઘડિયાળમાં આવા ચોક્કસ અચોક્કસ હતો, એવી જ રીતના કેલેન્ડરમાં પણ ચોક્કસ અચોક્કસ છે. ઓકે, હું તો 10 દિવસથી, તો 10 દિવસ કેલેન્ડરમાં હોય? નો જ હોય. તો સિન્સ નો આવે ને for 10 days. પણ હું એમ કહું ફ્રાઈડે થી, તો ફ્રાઈડે કેલેન્ડરમાં હોવાનું, તો સિન્સ ફ્રાઈડે. તો આ ચોક્કસ અને અચોક્કસ સમયને ખાસ સમજજો કે ક્યારે સિન્સ મૂકવું અને ક્યારે ફોર મૂકવું. એક ઘડિયાળ થયું, એક કેલેન્ડર થયું. હવે ત્રીજું, ચોક્કસ સમયમાં એક છે સવાર, એક છે બપોર અને એક છે સાંજ. એક જ દિવસમાં એક જ વાર આવે, એટલા માટે એને ચોક્કસ સમય કહેવાય. ઇવન કોઈ પણ વ્યક્તિનું બાળપણ, યુવાની અવસ્થા અને ગઢપણ એ એક જ વાર આવે જીવનમાં. હવે હું એમ કહું તો મારે 5 વર્ષનું બાળક, એમ થવાય? નો થવાય ભાઈ. એક જ વાર આવી ગયું, વયું ગયું ભાઈ. તો એને ચોક્કસ સમય કહેવાય. સિન્સ માય ચાઇલ્ડહુડ, મારો ચાઇલ્ડહુડ એક જ વાર આવ્યો હોય ભાઈ, એટલે એની આગળ એ સિન્સ આવે. તો આવા કોઈ પણ જે છે, બસ આટલું યાદ રાખવાનું છે, એટલે બાકીના તમને હવે ખબર પડી જ જશે. અચ્છા, આ ચોક્કસ સમય કહેવાય, આ અચોક્કસ સમય કહેવાય. રેડી? તો હંમેશા મોર્નિંગની પહેલા કોઈ દી 4 નો આવે, સિન્સ મોર્નિંગ આવે, સિન્સ આફ્ટરનૂન આવે, સિન્સ ઇવનિંગ આવે. આટલું યાદ રાખવાનું છે. રેડી? બાકી અચોક્કસ સમય તમને કહી દીધો. એક ઘડિયાળ અને એક કેલેન્ડર મસ્ત રીતે યાદ રાખવાનું કે ક્યારે મારે સિન્સ મૂકવું ને ક્યારે મારે ફોર મૂકવું. હવે થોડીક આપણે પહેલા સિન્સ ફોરની પ્રેક્ટિસ કરી લઈએ, એટલે આપણને ખબર પડી જાય. ચલો મને કહેજો. માર્ચ, ઓકે. મારે એમ કેવું હોય કે 1982. ઓકે, મારે એમ કેવું હોય 2 કલાક. ઓકે, મારે એમ કેવું હોય 5 મિનિટ. હે હા 4. હા, કેમ તમે સિન્સ કીધું તું? 5 મિનિટ મને ઘડિયાળમાં બતાવો. અચ્છા, ચલો. એના પછી જાન્યુઆરી. ઓકે, એના પછી આપણે એમ કેવું હોય કે બપોર. ઓકે, મારે એમ કેવું હોય કે 2 મિનિટ. મારે એમ કેવું હોય 10 મહિનાથી. અચ્છા, હું કરું એટલે બદલાઈ નાખવાનું. અરે વાહ, 4 10 મહિના ભાઈ, ક્યાંથી તમે નક્કી કરી શકશો? ક્લિયર થઈ ગયું? ઓકે, તો હવે હા બોલો. હા, વધારે ક્લિયર થયું. હવે અહીંયા સમજાય છે હું શું કહું છું? શું કીધું? સિન્સ મૂકવાનું, ફોર. અરે વાહ, ક્લેપ ફોર મારા માટે. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે આ ગમે એવું વાક્ય આવે, હવે ધ્યાન રાખવાનું કે જ્યારે, હાલો ભાઈ જી, આના ધ્યાન રાખી દેજો. સરસ, બધાનું પ્રોપરલી આ ધ્યાન હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું. આઈ એમ ડાન્સિંગ, એનો મતલબ થાય હું અત્યારે ડાન્સ કરી રહ્યો છું. પણ મારે એવું કેવું હોય હું હવારનો નાચી રહ્યો છું, તો આઈ એમ ડાન્સિંગ સિન્સ કહેવાય? ના કહેવાય. શું કહેવું પડે? આઈ હેવ બીન ડાન્સિંગ સિન્સ મોર્નિંગ. અને તમે તો આગળ કેવા લખાવ્યા હતા?
જોવા દે તો 8 એટલે કોઈ સમયથી એટલે શું થશે સિન્સ અથવા તો ફોર થશે. હવે જો અહીં ધ્યાન રાખજો સિન્સ અને ફોર સમજજો. એક ફોર છે ને ફોર ના બે ગુજરાતી થાય. એક થાય થી એ આપણે સમજ્યા અને એક ફોર એટલે માટે પણ થાય પણ એ ક્યારે હવે સમજજો ધ્યાન રાખજો. હવે બેયનો મીનિંગ થી થઈ થાય અહીંયા ધ્યાન પછી વાત કરી લેજો. પેલા ફોર નો મતલબ થી થાય અને માટે પણ થાય. હવે મારે એમ કેવું હોય કે હું તમારા માટે બોલું છું તો આઈ ટોક વાતચીત કરવા સોરી બોલું છું આઈ સ્પીક ફોર યુ. તો હવે અહીંયા યુ જો ફોર પછી સમય નથી ફોર પછી કોઈ ઓબ્જેક્ટ છે તો ફોર પછી ઓબ્જેક્ટ હોય એટલે ફોર નો મતલબ માટે થાય અને ફોર પછી સમય હોય ફોર 10 days ફોર 15 days તો ફોર નો મતલબ થી થાય. હવે આમાં નામાં વાક્ય થાય જોજો હમણાં હું તમને એક વાક્ય લખીને બતાવું તમને ખબર પડશે જોજો. હું તમારા માટે 4 દિવસથી રાહ જોઈ રહ્યો છું. ચલો જુઓ હું એટલે હવે હેવ પછી આઈ હેવ બીન હવે ક્રિયાપદ એટલે વેઇટિંગ આઈ હેવ બીન વેઇટિંગ. હવે જોજો તમારા માટે એટલે શું થશે ફોર યુ. કેટલા દિવસથી 4 દિવસથી તો ફોર 4 days. હવે આ ફોર 4 આ ફોર થી આ ફોર માટે રેડી તો આટલું ખબર પડવી જોઈએ. હવે કોઈને કઈ વાંધો નથી ને હા વહેલું છે હા આવી શકે ને 100%. અહીંયા ફોર આ ફોર તો એને અલગ જ વસ્તુ એને ભૂલી જ જવાનું. આપણે આ ફોર એટલે એના પછી સમય ઈ છેલ્લે આવવું જોઈએ. ક્લિયર? કોઈને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં તકલીફ ક્યારે વાત કરવાની જ્યારે કોઈ સમયથી વ્યક્તિએ ક્રિયા ચાલુ કરી દીધી હતી અને હજી એ કરી રહ્યો છે તો હેવ બીન આઈએનજી હેઝ બીન આઈએનજી. તેણી લડી રહી છે સવારથી she has been fighting since morning. ક્લિયર? ઓકે. હવે ધ્યાન રાખજો અહીંયા નેગેટિવ વાક્ય રચના શું થાય અહીંયા નોટ મૂકવાનું હોય કે તેઓ 2 વાગ્યાથી લડી રહ્યા નથી. they have not been fighting. they have not been they have been not નહીં they have not ત્રીજા ક્રમે નોટ આવે આપણે પહેલે જ કહેતા આવી છીએ they have not been fighting since. હવે મારે પ્રશ્ન પૂછવો છે કે તમે 2 વાગ્યાથી લડી રહ્યા છો. યસ હેવ એઝ ક્યાં આવી જાય આગળ સબ્જેક્ટ ક્યાં પાછળ તો વાક્ય કેવું બનશે have you been fighting since 2 o'clock. થાય આવડે હા કે ના સમજાણું બધાને ઓકે. ચલો તો હવે મેં હકાર કરાવી દીધી છે હાલ ના રિપીટ કરી દઉં. બોલો કયું રિપીટ કરું આખું પ્રશ્નાર્થ. જો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જ્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછવો હોય કે શું તમે 2 વાગ્યાથી લડી રહ્યા છો 2 વાગ્યાથી લડી રહ્યા છો હે તમને ખબર નથી પડતી તો શું તમે 2 વાગ્યાથી લડી રહ્યા છો એટલે એની વાક્ય રચના છે ને આ હેવેસ ક્યાં આવી જાય આગળ સબ્જેક્ટ પાછળ. ઓલું કેમ ડુ ડઝ આગળ આવતું સબ્જેક્ટ તો એની વાક્ય રચના આવી થાય હેવ અથવા તો હેઝ પ્લસ સબ્જેક્ટ પછી બીન અને પાછી બાકીનું બધું એમના મજા આવે પ્લસ આઈએનજી વાળું રૂપ ઓબ્જેક્ટ સિન્સ અથવા તો ફોર પ્લસ સમય. તો હવે શું તમે એટલે